ત્યારે મને ખબર પડી એ વંદન વારમવારી તલ ગાજડે પ્રગટ્યા છે બાપુ મુરારી એ બાપુ તમને વંદન વારમવારી એ વાણી તમારી એ પાવનકારી સૌ સાંભળે નર ને નાર એવા વાણી કોઈ વીરનો આ વાણી કોઈ વીરનો એ હૃદય ધરે તો એનો સમજો બેડો પારી બાપુ તમને વંદન વારમ તલ ગાજડે આજ પ્રગટ્યા છે બાપુ મોરારી બાપુ તમને વંદન વારંવાર દેશ વિદેશે એ ધરતી અંબરે કથા કેરી મહાસાગરે પણ મોજુ માણ એ દેવતાઓ વાણીની એ આશાયું કરે છે આ દેવતાઓ વાણીની એ આશાયું કરે છે એ તમને નિરખે છે ત્રિપુરારી બાપુ તમને વંદન વારમ તન ગાજડે આજ પ્રગટ્યા છે બાપુ મોરારી બાપુ તમને વંદન વારંવારી આવું લખ્યા પછી મેં ભગવાનને એમ કીધું કે હે ભગવાન આ વાણી ચારણોમાં હોય છે ભક્તોમાં હોય છે બધાયમાં હોય છે પણ ભક્ત બને તો કે ભક્ત બીજ પલટે નહીં જોગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હો તો આખર સંતનો સંત પરલોકમાં આપણે કદાચ સંત હોય સાધુ હોય અને કદાચ અધૂરું રહી ગયું હોય પછી 18 વર્ણમાંથી ગમે ત્યાં જન્મ આપણને મળ્યો હોય પછી રોહિદાસ ચમારો હોય તોય ભલે નાગરના ઘરે નરસૈયો હોય તોય ભલે ચારણના ઘરે ઈશ્વરદાસજી હોય તોય ભલે અને કોઈ કુંભારના ઘરે અમારા એક સતાધારના સંત શામજી બાપુ હોય ને તોય ભલે 18 વર્ણના લોહીનું ભલે બધાનું અલગ અલગ હોય પણ લોહી બધાનું લાલ છે ત્યારે મને ખબર પડી કે આ વાણીનો પ્રતાપ કેવો હોય છે અને ભક્તિ શું છે ત્યારે મારા મંડાણ થયા કે દેશ વિદેશે એ ધરતી અંબરે કથા કેરી મહાસાગરે પણ મોજુ માણી એ દેવતાઓ વાણીની એ આશાયું કરે છે એ તમને આજ નિરખે છે